જી સર. માનનીય મોદી સાહેબના સૌથી વધારે વડાપ્રધાન તરીકેનો રેકોર્ડ સ્થાપિત કરવા બદલ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર તમામ અધિકારીઓએ બધાને માહિતી આપી, તમામ ફાર્મર ખેડૂતો મતદાર ભાઈઓને બધાને સૂચના આપી કે સરકારમાંથી કઈ કઈ યોજના મળે છે. અહીંયા બકરાનું 1 યુનિટ આપવા માટે 60,000નો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. વિધવા બેન હતા એના માટેનું પણ ઓર્ડર આપવામાં આવ્યો છે. આવી રીતે બધા દરેક વ્યક્તિને છેવાડાના માનવી સુધી મોદી સાહેબનો જે અભિગમ છે છેલ્લામાં છેલ્લા ઘર સુધી એમને સરકારની યોજનાનો લાભ મળે એના સંદર્ભે આજે અમે મિટિંગ રાખી હતી. અમે શિબિરનું આયોજન કર્યું છે. એ શિબિરની અંદર આજે બધા જ આજુબાજુના ગામોના બધા જ કાર્યકર્તાઓ મતદારો હાજર છે અને એમને પણ આ બાબતની સૂચના આપી છે કે મોદી સાહેબ 12 વર્ષથી વધારે દિવસ સુધી દેશના વડાપ્રધાન તરીકે રહ્યા છે. એમનું રેકોર્ડ બીજો કોઈ તોડી શકે એવું મને દેખાતું નથી ભવિષ્યમાં. પણ હજુ સુધી મોદી સાહેબ 2047નો ભારત દેશનો પ્લાન બનાવીને કામ શરૂ કરી દીધું છે. 2047નું ભારત કેવું હશે એનો પ્લાન એમણે તૈયાર કર્યો છે. આખા દેશની જનતાને આ બધાનો લાભ મળે, તમામ સરકારની યોજનાનો લાભ મળે એના માટેની વ્યવસ્થા છે અને એની જનજાગૃતિના ભાગરૂપે આજે આ આયોજન શિબિર કરવાનું છે. જી સાહેબ, એક પ્રશ્ન એ છે કે મધ્ય ગુજરાતના એકમાત્ર આપ ધારાસભ્ય છો કે પાણીની સમસ્યા મુદ્દે એક્શન મોડમાં છો, શું કહેશો? પાણી માટે જ્યાં જ્યાં અમે જરૂરિયાત પડે છે ત્યાં હેડપંપો કરાવીએ છીએ. પાનમ સિંચાઈ યોજના મારફતે સિંચાઈના પણ પ્રશ્નો કરીને હાઈ લેવલ કેનાલમાંથી પણ પાણી આપવા માટેની વ્યવસ્થા કરી છે. આ ગામ માટે 14 કરોડ રૂપિયા પાણી સિંચાઈ વિભાગે મંજૂર કર્યા છે. દરેક ખેડૂતોને એનો લાભ મળે 450 હેક્ટરને પાણી આપવા માટેની યોજના મંજૂર માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, પણ વહીવટી મંજૂરી બાકી છે. તો ટૂંક સમયમાં એનું પણ આયોજન કરીને વહીવટી મંજૂરી લાવીને આ ઝડપથી કામ શરૂ થાય અને ખેડૂતોને પાણી મળે એવી વ્યવસ્થા કરી છે.